ગોપી, આ શું પહેર્યું છે તે? ડ્રેસ કેમ પહેર્યો આજે? અરે દેવાંગ, તમે ભૂલી ગયા? મેં તમને કીધું હતું ને કે આજથી મારે જોબ પર જવું પડશે, કેમ કે 1 મહિનાની જ મને છુટ્ટી મળી હતી. હવે તો જોઈન કરવું જ પડશે મારે. 1 મહિનો થઈ ગયો નહીં? પણ આ ડ્રેસ પહેરીને તું કેવી રીતે જઈશ? મમ્મી એલાઉ નહીં કરે. તો દેવાંગ, હું જોબ પર સાડી પહેરીને જાઉં. આ ડ્રેસ પણ કંઈક વધારે પડતું જ છે ઓફિસ જવા માટે. સિમ્પલ પહેરવાનું હોય. અરે ત્યાં લોકો શું વિચારે? શું વિચારે તો મને નથી ખબર, પણ અહીંયા ઘરમાં બા શું વિચારશે મને તો એ સમજીને જ અત્યારમાં. તું એક કામ કરને, કંઈક બીજું સારું પહેરીને જા ને. દેવાંગ, આપણે બાને કીધું જ તું ને કે હું જોબ કરું છું, અને બાને ખબર જ છે. તમે જ તો કહેતા હતા કે તમે બા સાથે વાત કરી લીધી છે, તો પછી પ્રોબ્લેમ શું છે? વાત તો કરી છે, પણ મને બાએ કહ્યું હતું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે. ઠીક થઈ જશે એટલે? એને એમ હતું કે તું તારી જોબ છોડી દઈશ. હું જોબ છોડી દઉં? કેવી રીતે? હું વર્ષોથી જોબ કરું છું, અને મેં તમને પહેલા જ કીધું હતું કે હું મેરેજ પછી પણ જોબ કરીશ જ, અને તમારા ફેમિલી અલાઉ કર્યું પછી જ તો આપણે મેરેજ કર્યા હતા. તો હવે શું છે? ઠીક છે, તું એક કામ કર, આપણે અત્યારે નીચે જઈએ અને હું બાને મનાવવાની ટ્રાય કરીશ. બસ જો દેવાંગ, તમે ટ્રાય કરો કે કાંઈ પણ, આજે મારે જોબ પર જવું પડશે. મને કાલે જ સરનો ફોન આવી ગયો હતો કે મેં તમને રજા આપી અને 1 મહિનો પૂરો થઈ ગયો છે, અને હવે જો મારે આગળ જોબ કરવી હોય તો કન્ટિન્યુ કરવું પડશે. અરે ઠીક છે ગોપી, ઠીક છે, ચાલ હું બાને વાત કરું છું ને. આ બજારે ખૂટી ગઈ, કેવું પડશે મારે ઓલાને. એલી, આ બધું હું છે? આવા કપડાં? અને આ હું નથી કપાળમાં સાંડલો, નથી ઉપર સેથો પૂર્યો, અને આ લાલી લપેડા કરીને ક્યાં જવું છે તારે? પણ બા, આ બધું ટ્રેડિશનલ તો પહેર્યું છે ને, બધું રીત રિવાજ મુજબ આમ મર્યાદામાં જ છે ને. એણે જે પહેર્યું હોય ઈ, પણ તને ખબર જ છે કે આપણા સમાજમાં ને આપણા કુટુંબમાં હાડલા પહેર્યા વગર બહાર ન નીકળાય. આવું પહેર્યું છે તો હાડલો ન પહેરી શકે? પણ બા, હું નોકરી પર જઉં છું, ત્યાં સાડી ન પહેરવાની હોય. અને બા સાડી પહેરીને જાય તો એ કામ કેવી રીતે કરે? તમે જ વિચારો ને. કા હું પરણીને આવીને ત્યારથી આ નથી માથેથી મારું હટ્યું અને નથી મારા કપડાં બદલ્યા, તોય મેં આખી જિંદગી કામ કર્યું ને, તો એને તો ત્યાં કદાચ ખુરશીએ બેહીને કામ કરવાનું હશે. કરાય જ, હાડલા પહેરીને જવું હોય તો જાવ, નહીં તો ન જવાનું. અને શું કામ છે તારે નોકરીનું? આપણા ઘરમાં આટલું તો બધું સારું છે, અને તું શું મંડાણો છે એને નોકરી કરાવવા? પણ બાપ, એણે તો આપણને લગ્ન પહેલાં જ કહ્યું હતું ને કે હું મારી નોકરી નહીં છોડું, અને તમે તો હા પણ પાડી હતી. તો પછી એ નોકરીએ જાય એમાં તમને શું વાંધો છે બા? અને આ ક્યારનો તું લપલપ કરસ, હું બધું એને પૂછું છું, એ તો કાંઈ મોઢામાંથી ફાટતી નથી. બા, પણ અમારા મેરેજ પહેલા દેવાંગે તમને વાત કરી જ હશે ને કે હું નોકરી તો કરીશ જ. હું વર્ષોથી નોકરી કરું છું, હું હવે નોકરી ન છોડી શકું. નોકરી ન છોડવી હોય ને તો અમારું ઘર ને અમારો દીકરો બેવને છોડી દે. અરે બા, તમે શું વાત કરો છો? નાની હમસથી તો વાત છે. એ ડ્રેસ પહેરીને જાય કે સાડી પહેરીને જાય, એમાં તમને શું વાંધો છે? એ મને બહુ વાંધો છે. આપણા ઘરમાંથી આપણા ઘરની વહુ દીકરીઓ હાડલા પહેર્યા વગર બહાર જાય એટલે આખું ગામ વાતું કરે, અને એ મારી વાતું કરે. તમને તો શું છે? તમે તો વયા જાઓ. અને આ આખા ઝટિયા ખુલ્લા છે. આ હું પરણીને આવીને ત્યારથી જો વાળ બાંધેલા ને બાંધેલા છે, અને આ કોને બતાવવા છે ને? પણ બાપ, તમારા વખતે સમય જુદો હતો અને અત્યારે સમય જુદો છે. સમય ક્યાંય નથી બદલાયો, અને યુગે નથી બદલાયો. આ બદલાયા ને તો આ બધા માણા બદલાઈ ગયા છે, બાકી તો બધું ઈનું ઈ જ છે. પણ બા, તમે જ સમજો ને, માણસો બદલાઈ ગયા છે તો આપણે પણ એક માણસ જ છીએ ને, તો આપણે ના બદલાઈ શકીએ બા? એ ના, હું જૂની આંખે તમારા નવા તમાશા નહીં જોઈ શકું. મારા ઘરમાં રહેવું હોય તો આપણા જ ઘર પ્રમાણે રહેવું પડશે. આમ તો હું એને જવા જ નહીં દઉં. બા, તમને જો આટલી જ બધી તકલીફ હતી નવી પેઢીથી,
તો તમે અમારા લવ મેરેજ શું કામ થવા દીધા? ના પાડી દેવી હતી ને દેવાંગને. હવે તારા લવ મેરેજ વાળી તને ખબર નથી, એને મેં 17 વાર ના પાડી હતી કે આનામાં કાંઈ બળ્યું નથી, ન મોઢામાં, ન શરીરમાં, ન રૂપમાં, ન રંગમાં, ન ગુણમાં, કાંઈ છે નહીં એનામાં. પણ ખબર નહીં એ તારામાં કેમ આંધળો થઈ ગયો. અને પછી એણે મને ધમકી દીધી, નહીં કરવા દો ને તો હું મરી જઈશ. લ્યો આ મરી જવાના. બા, હું પ્રેમ કરતો હતો ગોપીને, અને એના માટે હું આટલું તો કરી જ શકું ને બા. અને બા, શું તમે પણ સવારમાં લપ લઈને બેસી ગયા છો? જવા દો ને ગોપીને ઓફિસે. એ પ્રેમ તો તું મને કરતો હતો ને, અને આ 25 વર્ષનો થયો ને ત્યાં સુધી મારા ખોળામાં માથું નાખીને હૂતો હતો. આ 5 દીના પ્રેમમાં તો તું એવો આંધળો થઈ ગયો કે બાયડીનો ગુલામે થઈ ગયો તું. બા, એ બધી વાતો આપણે પછી કરીશું. ગોપી, તારો સમય થઈ ગયો છે. તારે જવું હોય તો તું જા, હું હેન્ડલ કરી લઈશ. હું છું ને અહીંયા, તું જરાય ચિંતા ના કર. બા, હું સાંજે આવીને વાત કરું. અત્યારે મારે નીકળવું પડશે. એ જાઓ ટળો. દેવાંગ આમે તો કેવી ભોળી થઈને રહી છે. અરે શું બા, તમે પણ સવારમાં લપ લઈને બેસી જાઓ છો? અરે એ આજના જમાનાની છોકરી છે, અને આમ પણ જોબ કરશે તો 2 પૈસાની આવક ઘરમાં પણ થશે, મને પણ ટેકો થશે ને. તું એવો ન માલો કે તારે બાયડીનું કમાયેલું ખાવું પડે. એ આપણા સમાજમાં ને આપણા કુટુંબમાં છે ને, જે પુરુષ બાયડીનું કમાયેલું ખાય ને એ નમાલો કહેવાય, નમાલો. બાપ, હું ગોપીની કમાણી ખાવા માટે નથી કહેતો, પણ ગોપીના પણ અમુક સપનાઓ છે ને, અને લગ્ન પછી એ પોતાના સપનાઓ તરફ ધ્યાન દે તો મને એમાં કોઈ જ વાંધો નથી બા. હા, એ એના સપનાઓ પૂરા કરવા માટે એ નોકરી કરે એટલે તારે ખિસ્સામાંથી દેવા ન પડે, એટલે તું એને મોકલસ કા? જો બાપ, તમે અર્થનો અનર્થ કરી રહ્યા છો. મને ગોપી જોબ કરે એની સાથે કોઈ જ વાંધો નથી. કદાચ એ જોબ કરશે તો કાલે વધીને એ વધારે આગળ વધી શકશે, અને મને ટેકો થાય છે, એમાં તમને શું પ્રોબ્લેમ છે? આગળ વધી શકશે? તારે એને આગળ વધારીને જાવું છે ક્યાં? એ ઘરના કામ હરખી રીતે કરે ને, ઘર સંભાળે ને તો એ આગળ વધેલી જ કહેવાય. બાપ, આ તમને તો સમજાવવા જ બેકાર છે. જે હોય તે અત્યારે જોબ પર ગઈ છે, અને સાંજે આવે ને ત્યારે એની સાથે મહેરબાની કરીને કોઈ માથાકૂટ નહીં કરતા. અને હું પણ મારા કામે જાઉં છું અત્યારે. બસ એની હારે માથાકૂટ નહીં કરતા. ને માં જો કાંઈક હારા શબ્દ કહે એટલે એ તમને માથાકૂટ લાગે કા? એ જાઓ, તમે જાઓ, મારે કાંઈ તારી હારે ધડ નથી કરવી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આ મંદિરે ગઈ હતી ને તો તમારા માટે પ્રસાદ લાવી છું. ડાબા હાથે તો પ્રસાદ લેશે. બા, તમે ડાબા હાથે પ્રસાદ કા લીધો? જમણા હાથે લેવાનો હોય. હા, પણ જમણા હાથમાં મૂકીને ખાવાનો હોય બેટા. બરાબર જ લીધો છે બા, હમણાં ઈ ભૂલ મેં કરી હોત તો તમે મને કેવા ખીજાત? નો ખીજાત, કારણ કે મારી એ ટેવ છે કે જમણા હાથમાં પ્રસાદ લઈને ખાવાનું. અને તું છે ને, મારી બધી ટેવો તને ખબર છે, ઘરના રીત રિવાજ ખબર છે. અને જો એક વાત કહું, આ કેટલાય મહિનાથી છે ને હવે મારા પગે અટકી ગયા છે, આ ઘૂંટણ દુખે છે. નહીં તો તને ખબર છે ને, હું રોજ સવારે પ્રભાત ફેરીમાં જતી હતી. હવે મારા વતી તું જવા માંડી છે, મને એટલું સારું લાગે છે ને. અને એક ઓલી ન ઉઠવામાં સમજે, ન કામમાં સમજે. અને જો પહેલાં છે ને મને સવારમાં ઉઠીને પેલી ચા પીવાની ટેવ હતી, એ તે આવીને અહીંયા જોયું ને મારે કેવું નથી પડ્યું. સવારમાં ચા આવી જાય, પછી ગરમ નાસ્તોય દે, એ દવાઈ મારા હાથમાં આપેશ. કેવી સંસ્કારી છે તું. તને જોઉં છું ને તો મને કંઈક માતાજીના દર્શન થાય છે. અને એક ઓલી જ્યારે જોવો ત્યારે એને ભીસ્યાન ઠીસ્યાન બધા એના છૂટા હોય. બા, છોડો ને હવે. સવારમાં ભગવાનના નામ લ્યો ને તો ક્યાંક આડા આવશે. એટલે ભગવાનના નામ તો લેતી જો. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. હાલ્યો પ્રસાદી ખાવ. હા જો તે ઉઠીને મારી સા કરી નાખી, મારો ભાખરી એ કરી નાખી, બધી તે મારી તૈયારી કરી નાખી. અને એક ઓલી આજથી તો એણે નોકરીએ ચાલુ કરી દીધી છે. એ નોકરીના જવાના અડધા કલાક પહેલાં ઉઠી નાય અને ભીસરા બીસરા બધા છૂટા કરીને, અને સાંભળ હાડલોય નથી પહેર્યો,
એ કાંઈક ઉપરની નીચેનું ને એવું બધું કંઈક પહેરીને ગઈ છે. નથી જો સાંડલો કર્યો, નથી કાંઈક સિંદૂર પૂર્યું, નથી હાથમાં બંગડીઓ. કોણ કે ઈ સધવા છે? બા આ ઉપરનું નીચેનું નહીં એને ડ્રેસ કહેવાય. આ તમે પાછું શું બોલો ને સમજાય નહીં આપણને કાંઈ. ઈ જો ઈ ડરેસ બરેસ જે કહેવાતું હોય પણ ઈ એવું કાંઈક પહેર્યું તો હાડલો નહોતો પહેર્યો. પણ બા એ તો તમારો વાંક છે ને, તમે જવા શું કામ દીધી એને? હા એને કહેવાય ને કે એમને નોકરી કરવાની શું જરૂર છે. તમને બેવને એમ લાગે છે કે મેં કાંઈ કીધું નહીં હોય? એ હવારમાં બરાબરની ધબધબાટી બોલાવી દીધી. એમાં પાછો ઓલો દેવાંગ્યો હાવ બાયડીન ગુલામ છે. એટલે એ કે બે પૈસા ઘરમાં આવે એમાં તમને શું વાંધો છે? ને તમને હું મેં કીધું ઘરની વહુ છે ને ઘરને રહોડું સંભાળે ને એમાં બધું આવી ગયું. હા સાચી વાત છે તમારી. અરે વહુઓને થોડું કઈ બહાર કામ પર જવાય. તો અને હા દેવાંગને છે ને કઈ બુદ્ધિ જેવું જ નથી. સાચી આ એ વાત. છૂટછાટ આપે છે ને એમાં જ આ ગોપી વહુ બગડે છે. જ્યારે જુઓ ત્યારે એમની જ મનમાની ચલાવે છે. બસ હવે તમે કા હવારમાં ઉકળો છો પણ? ઉકળે જ ને પણ આ બાની વાત સાચી છે. ગોપી વહુને આમ નોકરી પર જવાની શું જરૂર છે? હા તો તમે દેવાંગભાઈને કહી દેજો ને એટલે એને નહીં મોકલે. એ સાંભળ, એ લગ્ન પહેલા છે ને એણે જ્યારે વાત કરીને મને કે એ નોકરી એ કરવાની છે નહીં આમ, ત્યારે જ મેં એને ના પાડી હતી દેવાંગને કે એવી નોકરી કરતી બાઈઓ આપણા ઘરમાં ન જોઈ. તો પાછો એ એમ કહેશ કે જો તમે લગ્ન નહીં કરવા દો ને તો હું મરી જઈશ. એટલે એવી તો ધમકીઓ દે મને. બા હવે મૂકો નહીં બધું, જાઓ તમે તમારા રૂમમાં આરામ કરો હવે. સારું મારે તે ઓફિસ જવા માટે લેટ થાય છે. હું જાઉં છું. એ પછી હા હું દેવાંગને મળી લઈશ. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બેટા આજ રસોઈમાં છે ને કારેલાનું શાક ને રોટલો ને એવું કરજે ને. સારું બા હવે તમે આરામ કરો. હા હા હાલ હું જાઉં હો. એ હા. કેવી ડાય ને સંસ્કારી છે. ચપ્પડ 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 કોઈનો વારો ન આવા દે બોલવાનો. મને તો છે ને મારી નાખવાનું મન થાય છે. આવી ગયા મહારાણી? હા ભાભી. કેવો રહ્યો આજનો દિવસ? લે હું તો ખોટી પૂછું છું. સરસ જ રહ્યું હોય ને, જો આ ઘરના કામ ન કરવા પડે, રસોઈ ન કરવી પડે, સાસુની સેવા ન કરવી પડે તો દિવસ તો સારો જ જાય નહીં? ભાભી રસોઈ બાકી છે તો હું કરી નાખું. હા અમે લોકો તો તમારી રાહ જોઈને બેઠા હોઈએ ને કે દરાણી સાહેબા આવે ને જમવાનું બનાવે, પછી અમે ગળચીએ ક્યારનું બની ગયું છે. એટલે આજે બહુ દિવસ પછી હું ઓફિસ ગઈ ને તો કામ થોડું વધારે હતું એટલે મોડું થઈ ગયું. મને ખબર છે, તું ટેન્શન ન લે. મને તો એ ખબર છે કે તું નોકરી પર ના જાય ને તો આખા દેશનું તંત્ર ઊભું રહી જાય એમ છે. એટલી નોકરી જરૂરી છે તારા માટે, નહીં? ના ભાભી આવું કેમ બોલો છો? તને ખબર જ છે આવું શું કામ બોલું છું. હું આવીને ત્યારથી મહેનત કરું છું, આખા ઘરનું કામ મારા પર છે. મને એમ હતું કે દેરાણી આવશે ને તો મને થોડો આરામ મળશે, થોડી હેલ્પ થશે. પણ દેરાણી તો છે ને કંઈક અલગ જ પ્રકારની છે. ભાભી તમે ચિંતા નહીં કરો, કાલથી હું વહેલા આવી જઈશ અને ઓફિસ જઈશ એ પહેલાં બધું કામ કરીને જઈશ. હા તમે તો કાલથી મારા પર ઉપકાર કરશો નહીં? આ કંઈ કહેવાની વાત નથી. કાલે સવારે વહેલી ઉઠી જજે, તારા ભાગના બધા કામ કરીને જાજે અને આવીને રસોઈ તારે કરવાની છે, હું નહીં કરું. વાંધો નહીં ભાભી, હું કરી નાખીશ કાલથી. કોણ જાણે મારા નસીબમાં જ ભટકાણા છે બધાય. જાઓ હવે હાથ પગ મોઢું ધોઈ જમીને નિરાતે સૂઈ જાવ. થાકી ગયા હશો આખો દી, નહીં? એટલી સતી સાવિત્રી બનશે ને મારી સામે, જેમ હું બાની સામે બનું ને એમ જ તે. બધા ખોટા છે આ ઘરમાં મારા સિવાય. આને વળી શું થયું છે? એલી એ કોણ છે તું? મારી મીરામાં કેમ આવી છે? શું? હું છે? બા આ શું છે? એલી પણ તું ધૂણસ કા? હે? તું ધૂણતી હતી?
અચ્છા બા એક મિનિટ હા બા હું ધૂણતી નહોતી. એલી આ છે ને તારામાં કોક ઉતાર આવ્યો તો એને કાઢવા માટે હું આ લઈ આવી ધૂપ. બા તમે કેટલા ભોળા છો. હું તો નાચતી હતી નાચતી. એલી નાચતી હતી તું? આપણા ઘરમાં નાચવાનું હોય? ના ના બા મારો મતલબ છે કે આ છે ને ઓલી વાયડી કાલ મને કાંઈક પ્રસાદી દઈ ગઈ હતી ત્યારની ખબર નહીં બા મને બહુ ચક્કર આવે છે અને હવારની રસોડામાં આવી ને ત્યારની હું ચક્કર જ ખાઉં છું બોલો. હા ઈ એના કારસ્તાન હશે બધા, પણ હું તને એમ કહું કે ઈ તને કાંઈ દે ને તો ખાવાનું નહીં ને પીવાનું નહીં, સમજી? હા, બા, તમારી વાત તો સાચી છે હો. હવે એના હાથનું કાંઈ નહીં ખાવ. આ હવારની આવી ત્યારની જો હજી પાછી શું કરું બા કંટ્રોલ નો રહે ને મારો હવે. એ હવે તું ઈ જે બોલ્યો ઈ, પણ ઓલી આવી છે ને એને જ તને કાંઈક કરી નાખ્યું છે, નહીં તો તું તો આવી નહોતી. સાચી વાત છે બા હવે હું ધ્યાન રાખીશ. ભગવાન માતાજી મારા ઉપર જે કર્યું હોય ને એ બધું વયું જાય. તો? હવે તમે વયા જાઓ. ભાખરી કરું ને? નાસ્તા નાસ્તા માથાનું ય ઉઠી ગયું તું તારું તો. હાય મારી ભાખરી બળી ગઈ. કાજલ ના દિલ મારે જોરે, કાજલ ના દિલ મારે જોરે. અરે વાહ, કાજલના દિલમાં રહીશ હું, કાજલના દિલ. કાજલ કોણ છે? હું ઈ જ કહેવાની હતી. મીરાના દિલમાં રહેવાનું છે કાજલના નહીં. મીરાના દિલમાં રે જોરે, મીરાના દિલમાં રે જોરે. ઓર એક્ટિંગ. અરે ઓવર એક્ટિંગ નહીં, પણ તું આ ગીત કેમ ગાય છે? આટલી બધી ખુશ કેમ છો તું? હું તો 24 કલાક ખુશ જ હોઉં છું ને, પણ તમે ઈ કયો ને આ તમે કેટલા ખુશ છો? અરે મીરા મીરા મીરા, આમ જો આજે જે મેં સટ્ટો લગાવ્યો હતો ને એમાં જો લાખ રૂપિયા આવ્યા છે. ખુશ જ હોઉં ને. વાહ. વાહ મારો 2 તોલાનો ચેન પાક્કો પાક્કો પાક્કો. ઓહો, આ લાખ રૂપિયા છે ને, મારે હજી એમાંથી બધું મેનેજમેન્ટ કરવાનું હોય. તારા કઈ સોના બોનાના દાગીના એવું કઈ નથી લેવાનું, સમજી લેજે. બસ ને જો તમારો પ્રેમ, જો તમારો સાથ. અરે મીરા, પણ એમાં આમ રડવાની શું જરૂર છે? જો છે ને હું તને લઈ આપીશ, પણ તું છે ને પ્રાર્થના કર કે કાલે ફરી સટ્ટો લગાવું અને આનાથી વધારે પૈસા આવે. એટલે 2 તોલા શું 4 5 6, તું કેટલા તોલાનો હાર કરી દઈશ. હાચું? હા હાવ હાચું? હા વાંચું. વાહ કાલ તમે જીતવાના જ છો. મારી તો એવી જ પ્રાર્થના છે કે તમે રોજ સટ્ટો રમો અને રોજ જીત્યા જ કરો, જીત્યા જ કરો, જીત્યા જ કરો. બસ બસ મારે એ જ જોતું છે. એટલે આ નોકરી બોકરી બધું મૂકી દઉં અને એ નિરાતે જાગવાનું, મોબાઈલમાં સટ્ટો રમવાનો. પૈસા આવ્યા જ કરે, આવ્યા જ કરે ને આવ્યા જ કરે. બસ આ જાજા પૈસા આવશે ને તો ઘરમાં આપણને રહેવાની જગ્યા નહીં રહે. એ વાત સાચી હો તારી. અને પછી તો આપણે બંને આ કયું ગીત ગાતી હતી તું? મીરાના દિલમાં રહેજો. હા હા, મીરાના દિલમાં રે જોરે. પછી તો હું એ જ ગાયા કરીશ આખો દિવસ. આખો દિવસ બસ. પણ કાજલ વાળું ન ગાતા. કાજલનું તો તે ગાયું તું ને, એટલે મને કાજલ આમ ચડી ગઈ. એ ચડી ગયેલી કાજલને ઉતારી નાખો. એમ તો ગીત ઓલું છે ને કે મેં નાગીન તું સપેરા કાટું. આમાં કાટવાની શું જરૂર છે? તો પછી? કાટું તું તેને બહુ ખરાબ મજાક કરે છે ખરેખર. શીખીશું પણ તમારી પાસેથી ને ખરાબ મજાક. અરે હું ક્યાં, હું તો સીધો સાદો માણસ, કોઈ દિવસ મજાક કરું જ નહીં. હા હા મને ખબર છે હો. હવે જલ્દી સટ્ટો રમો ને જલ્દી પૈસા કમાઓ. મારે ચેન કરાવો છે ચેન. હા હા, જો ને તું પાછો દાવ લગાવું અને એ દાવમાં પૈસા જ આવે, બીજું કાંઈ ન આવે. હા? પાકું. હાલો ત્યારે હું તમારા માટે ચા બનાવી આવું. આ તમે આટલી મહેનત કરતા હોય તો ચા તો જોઈએ ને. હા, ચા જોયો. બનાવ બનાવ, ચા બનાવ. કરો મહેનત, સીધો પૈસા. મીરા, મીરાના દિલ મારે જોરે, મીરાના દિલ મારે જોરે. હવે જા 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 જા. બોલો ને મોટા ભાઈ, મને અહીંયા શું કામ બોલાવ્યો છે? બોલાવે જ ને. તને ખબર નથી? તને બાએ ના પાડી છે કે ગોપી વહુને બહાર નોકરી કરવાની કોઈ જરૂર નથી, તો પણ તું એને છૂટ આપે છે? ના નથી પાડી શકતો? મોટા ભાઈ, બાએ તો લગ્ન પહેલાં કીધું જ હતું ને. જો મોટા ભાઈ, બાએ તો લગ્ન પહેલાં કીધું જ હતું ને
કે લગ્ન પછી ગોપી વહુ નોકરી કરી શકે છે? અરે એ તો તારા લગ્ન કરાવવા માટે કીધું હતું. એવું જરૂરી નથી કે ઘરે આવે એટલે એ કીધું એ કરવું જ પડે. આપણા ઘરના રૂઢિ રિવાજ પ્રમાણે આપણે રહેવું પડે. આપણને એટલી ખબર પડવી જોઈએ. પણ જો લગ્ન પછી ગોપીના સપના પૂરા થતા હોય તો પછી એમાં બાને કે તમને શું વાંધો છે મોટા ભાઈ? લગ્ન થઈ ગયા પછી સ્ત્રીને ક્યારેય સપનાઓ જોવાના જ ના હોય. એના સપનાઓ છે ને આ લગ્ન થઈ જાય એટલે એની સાથે જ પૂરા થઈ ગયા સમજી લેવાનું. બીજા કોઈ સપના ખોટા જોવાના નહીં. આ તો તમારી માન્યતા અને તમારા વિચારો છે. બાકી મારા મતે એવું નથી. હું ગોપીના સપના પૂરા કરાવવા માંગુ છું. અરે શું જરૂર છે તારે? હા, તું નથી કમાતો, હું નથી કમાતો, આ ઘરમાં શું જરૂર છે? આ ઘરમાં સરખી રસોઈ બને, સમયસર કામ થાય, બાને ફટાફટ જમવાનું આપે, એમની દવા આપે, એમનું ધ્યાન રાખે. આ વહુઓનું આ કામ હોય છે. અને તું એને નોકરીએ મોકલી દે તો તારા ભાભીને બધું કામ કરવાનું? પણ મીરા ભાભી જાતે કામ તો કરે જ છે ને. અને મીરા ભાભીએ જ કહ્યું છે કે તું આખો દિવસ નવરી રહે છે, એના કરતાં તારે જે કંઈ પણ કરવું હોય તું કર. પછી જ ગોપી આ નિર્ણય લીધો છે. અરે નવરા રહી છે તો કામમાં ધ્યાન ન આપતા હોય એટલા માટે. એમને કહેવાય કે આ ઘર તમારું છે, તમારું ઘર સમજીને રહો, ઘરમાં ધ્યાન આપો, કામ કરો, તો પછી બહાર નોકરી કરવા જવાની જરૂર જ નથી આવતી. જુઓ મોટા ભાઈ, કદાચ આવી જ હાલત તમારી હોત અને મીરા ભાભીના સપના પૂરા કરવા પડત તો શું તમે એને પણ ના પાડત? ના પાડી દેત બા માટે થઈને. બાની ઈચ્છા ના હોય એવું કામ આપણે નહીં કરવાનું. મને એટલી ખબર પડે છે. બાએ અત્યાર સુધી આપણને જે ભણાવ્યા ગણાવ્યા, આ સંસ્કારો આપ્યા, એ બધા શું એ કે એમ નહીં કરવા એના માટે આપ્યા છે? પણ મોટા ભાઈ, અત્યાર સુધી આપણે બાની બધી જ વાત માનતા આવ્યા છીએ ને. તો હજી પણ માનવી પડશે. મને એટલી ખબર પડે. અને તને ખબર છે ને, અત્યારે મારો આ જે નોકરી છે એ પગાર તો પાકો, બાકી હું સાઈડ ઇન્કમ જે કમાઉં છું એ તો જુદા. અરે ઘરમાં કોઈ વાતની કમી નથી તો પછી આમને અરે યાર બહાર બધા વાતો કરે છે કે આ દેવાંગની વહુ તો બહાર નોકરીએ જાય છે. મારે કોઈને કંઈ કહેવું હોય ને તો પણ હું કહી નથી શકતો. પણ મોટા ભાઈ, તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ બધું આપણા માટે કરી રહ્યા છો ને. તો ગોપી પોતાના સપના પૂરા કરે એમાં શું વાંધો હોઈ શકે? અને આમ પણ ગોપી બહાર નોકરી કરે છે, બધા લોકો વાતો કરે છે, તો પછી એ કેમ નથી જોતા કે ગોપી નોકરી કરે છે તો મર્યાદામાં રહીને નોકરી કરે છે ને. એ સાદો ને સિમ્પલ ડ્રેસ પહેરીને જાય છે, નથી કોઈ ઓફિશિયલ વેર પહેરતી કે નથી કંઈ બીજા અલગ જાતના કપડાં પહેરીને જતી. કપડા સાથે કોઈ મતલબ નથી. આપણી વહુઓ ઘરની બહાર પગ મૂકે ને એટલે ગામ હો વાતો કરે, એના જવાબ આપણી પાસે ના હોય. સમજે છે તું? હું તને સીધી ભાષામાં કહી દઉં છું, તારે ગોપી વહુને ના પાડી દેવાની છે કે હવે એમને નોકરી નથી કરવાની, આપણે કોઈ જરૂર નથી. જુઓ મોટા ભાઈ, તમારી આ વાત સાથે હું કાલેય સહમત નહોતો અને આજે પણ સહમત નથી. ગોપી નોકરી કરે છે એની સાથે મને કોઈ વાંધો નથી. એ ભલે એની નોકરી કરતી. તો પછી તમે જુદા રહેવા જતા રહો. બા ભેગા શું કામ રહો છો? અમારી કઈ વાત તો માનવી નથી. આ મોટાઓ કહે છે એનું કઈ ગણકારવું નથી, તો આ ઘરમાં કામ શું છે તમારું? ઠીક છે મોટા ભાઈ, તમે આ સંભળાવી જ દીધું છે તો જો વખત આવે એવું પણ કરવું પડશે ને, તો હું એ કરવા માટે પણ તૈયાર છું. બાકી ગોપીના સપના પૂરા કરવા માટે હું ગમે તે કરીશ અને ગમે તે હદ સુધી પહોંચી શકે. આંધળો થઈ ગયો છે તું. પત્નીના પ્રેમમાં આંધળો થઈ ગયો છે. બસ એ જ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. ઠીક છે, તો તમને એવું લાગતું હોય તો એમ જ સાચું. બાકી હું મારી વાત ઉપર અડગ છું અને મારે સમય થઈ ગયો છે, હું નીકળું છું મોટા ભાઈ. ગોપી, તું આજે તારી રીતે જ ઓફિસ જતી રહી છે. મારી ઓફિસમાં આજે મીટિંગ છે અને બોસ પણ આવવાના છે, એટલે વહેલા જવું પડશે. કોઈ વાંધો નહીં, હું જતી રહીશ. અને હા, બા અને મોટા ભાઈ કદાચ તને કંઈ પણ કહે ને તો તું કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર તરત જ નીકળી જજે. ચાલ, તો હું નીકળું છું. હા, બાય. બાય. અને પહોંચે એટલે ફોન કરી દેજે. હા, ઠીક છે. ચાલ. બા, આજે જમવાનું શું બનાવવું છે? પણ તારે શું કામ કરવું છે? ઓલી કરશે, તું જેઠાણી છો તો કામ કોને વધારે કરવાનું હોય? તું આવી ત્યારની કરે જ છે ને.
એ શું કરવાની હતી? હમણાં બેગ લઈને નીકળી પડશે તો રાત્રે મોડી મોડી આવશે. આખો દિવસ એના ભરોસે ભૂખ્યું રહેવાનું? એને મેં કીધું જ છે કે તું નોકરીએ જાય ને એ પેલા રસોઈને બધું કરીને જવાનું તારે. બા હું નોકરી પર જઉં છું, બહારથી કંઈ લાવવાનું છે તો હું લઈને આવું. હું છે તારે નોકરીએ જવું છે? ના પાડી હતી ને કે ન જવાનું તારું? મેં તમને કાલે તો વાત કરી કે મારે નોકરી પર જવું પડશે અને હું મારું જે કંઈ કામ હતું ભાભીએ મને કીધેલું એ બધું કામ મેં કરી નાખ્યું છે. ભાભી બસ હો, મને વચ્ચે લઈ આવવાની જરૂર નથી. બા શું કહેવા માંગે છે ને એ પહેલા સાંભળ. એ બધું અત્યારે જવા દે. પેલા ઈ કે તે મારી વહુ ઉપર શું કર્યું છે? કાલ ધૂણતી હતી. હા, કાલ આખી બપોર ધૂણી છું. નકરા ચોક્કર જ આવતા હતા. એ તો છોડો બા, તમારા દીકરા આવ્યા ને રાતે ત્યારે હું ધૂણતી જ હતી. ઈ મને એમ કહેતા હતા કે એણે અગરબત્તી કરી હતી મને. શું તે શું કર્યું છે એના પર? મેલી મુરાદની સો તું, મનની એ કાળી સો. બોલને હું કર્યું તું? બા તમે આ શું બધી વાત કરો છો? મને કાંઈ નથી ખબર પડતી આમાં. તને ક્યાંથી ખબર પડે? કારણ કે તું જે કરે છે એને કરવા વાળી તું છે એટલે તને ખબર ન પડે. ને તું મને થોડી કહેવાની હતી કે મેં આમ કર્યું તું ને આમ કર્યું તું. મને ખબર છે કે તને છે ને આનું સુખ જોયું ન જાતું. હા બા, હું તમારી સાથે આમ સીધી રીતે રહું ને એ આ ગોપીથી દેખાતું જ નથી. એ તે દિવસે મને ચડાવવાની કોશિશ કરતી હતી પણ હું તો એની વાતમાં જ ન આવી કાંઈ. ભાભી આવું તમે કેમ બોલો છો? મેં તો ક્યારેય તમને કાંઈ નથી કીધું. અને આ બધું શું છે? મેં કાંઈ નથી કર્યું એમને. હું શું કામ કરું કાંઈ? સોર કેક મેં ચોરી કરી છે તો તું કહેવાની કે હા મેં આમ કર્યું છે. નક્કી તે એને કાંઈક ખવડાવી દીધું છે. શું ખવડાવ્યું તું તને? બા, ગોપી ઓફિસેથી આવી ને તો મારા હાટુ કાંઈક મીઠાઈ લેવી હતી. એમ કહેતી હતી કે આ છે ને નવીન જાતની ફોરેનની મીઠાઈ છે એવું મને કીધેલું. અને તું એની વાતમાં ભોળવાઈ ગઈ. પણ બા, હું તો હાવ ભોળી કે નહીં, મને આવી થોડી ખબર પડે કે આ પેટની આટલી કાતી લઈને ફરે છે એમ. અરે ભાભી, અમારી ઓફિસમાં મારી ફ્રેન્ડનો બર્થડે હતો, એણે જે આપી હતી મીઠાઈ હું ઘરે લઈને આવી કે મારે એકલીને નથી ખાવી. તમે એમાંય આવી વાતને ઉમેરી દીધી. એ ઈ છે ને તારી ઓફિસમાંથી ઘેરે આવતા 10-15 મિનિટ તો થાય કે ન થાય એમાં જ તે કાંઈ કાળું કર્યું છે. બોલ. તમે આ શું વાત કરો છો? મને કાંઈ નથી સમજાતું. ભાભી મેં એવું કંઈ જ નથી કર્યું. અને તમે શું મારા દુશ્મન છો? હું શું કામ મારા જ ઘરના સભ્યો પર આવું કરું? અરે ઘરના સભ્યો શું, હું દુશ્મન સાથે પણ આવું ન કરું. ઈ છોડ, તે બધી રસોઈ કરી નાખી છે. તને કીધું જ છે કે નોકરીએ જતા પહેલા ઘરનું બધું કામ અને રસોઈ તાર કરીને જવાની છે. તે બનાવ્યું ખાવાનું? બા, મને ભાભીએ કીધું હતું કે ઘરમાં કચરા પોતા ને એવું બધું કરીને તારે જવાનું ને રસોઈ હું કરીશ. તો મેં એ બધું કામ કરી નાખ્યું. તે એમ કીધું તું? બા, અડધું ખોટું બોલતી હતી ને એ તો મને ખબર હતી પણ આજે મને ખબર પડી ગઈ હા તો તદ્દન જૂઠી છે. મેં તને એવું ક્યારે કીધું તું કે હું રસોઈ કરી નાખીશ એમ? ભાભી તમે જ તો મને કીધું હતું કે રસોઈ હું કરીશ, તારે આવવામાં મોડું થાય. એના કરતાં તું કચરા પોતાને એવું કરીને જજે. તો મેં બા એ બધું જ કરી નાખ્યું છે અને હવે હું નહીં કરી શકું અત્યારે રસોઈ. મારે મોડું થાય છે ઓફિસનું. જોયું ને બા, એક નંબરની જૂઠી છે આ તો. મેં તો એમ કીધું તું કે તું નહીં પહોંચી વળે ને તો હું કરી નાખીશ પણ તારે આ બેગ લઈને નીકળી જવાનું હોય એમાં મારો શું વાંક? આય હે ભગવાન, આ તો શું દેરાણી મળી છે મને. ભાભી ઘરમાં તું આવા બધા ઝઘડા કરાવવા આવી છે? તને કહે ને એટલું કર. અને ઈ કહે કે ન કહે? હું કહું છું ને કે હવારની રસોઈ તારે કરીને જવાની. બા પણ હું સવારે ઉઠું, ઘરનું કામ કરું, હું ક્યારે ફ્રી થઉં તો રસોઈ કરું અને હું ઓફિસ ક્યારે જઉં? મારે મોડું થઈ જાય ને. આ બધાય કામ તારે કરવાના છે ઈ તને ખબર જ છે ને. અને કેટલી વારમાં કેટલા કામ પતાવવાના એ તારે જાણવાનું છે ને. એ રીતે તારે ઉઠવાનું છે. મારી પાસે બીજા કોઈ બાના હાલશે નહીં. અને બસ તને કીધું છે ને અત્યારે રસોઈ કરીને જા. રીંગણા બટેકાનું શાક, રોટલા અને મરચાઈ તળવાના છે. જા, એટલું પતાવીને જ જવાનું છે. ભલે તારે મોડું થઈ તું જાણે. તું રડ ને માં. માં દીકરી. ઠીક છે બા, આજે હું ઓફિસ નહીં જાઉં, રસોઈ કરી દઉં છું. હા, ઈ મને કહેવાની જરૂર નથી કે તું નોકરીએ જાય કે ન જાય. ઘરના કામ એમને એમ પડ્યા રહીને લ્યો આ હાલી નીકળ્યા લટુડા પટુડા કરીને. બેસ બેટા, તું ઉપાધિ કરમાં હો. એને તો હવે હું હરખી કરીશ. હા. એલી એ હુંડલો ભરીને ખાસ ને તો આ ડેબો વાળને જરાક હરખું ઝાડું કાઢને. આવું પોપલાવાનું નથી.
અને જો પોતાય છે ને જરા ઘસીને મારજે હો. આ લાદ્યું બધી ઓગરી ઓગરી રહી છે. હા બા. અને ઓલું ફિનાઇલ છે ને ફિનાઇલ એ કઈ જોવા નથી લાવ્યા. એ નાખજે હરખું, માખીયું થાય છે પછી આખો દી બણબણે છે. એને એકે કામમાંથી નવરી પડવા દઉં તો પછી નોકરીએ જવાનું નામ લઈને જોઉં છું. એટલે ઓલા હવારે ગોદડા નાખ્યા હતા એ ધોયા કે નહીં, હૂકવ્યા કે નહીં? હા બા, એ સૂકવીને જ નીચે આવી. હરખા ધોયા કે પછી એમ જ જવા દીધું? ના બા, મસ્ત ધોઈ નાખ્યા છે મેં. અને લે આટલા કપડાં છે, આટલા ધોઈ નાખ. લે પકડ. બા, આ બધા કપડાં કાલે સવારે ધોઈ નાખીશ તો ચાલશે? ના, આજે આપ્યા ને કાલે ધોવાના હોત તો કાલે આપત. આ કાલે છોકરાઓ પહેરવા માગશે તો હું દઈશ. અને સાંભળ, હરખા ધોજે પાછી આ પોપલાવતી ને આ ઝાડુ કાઢતી હતી એમ ઘસીને ધોજે. અને રાતે આવે ને હુકાઈ જાય ને એટલે એની ઇસ્ત્રી એ કરી નાખજે. લ્યો, હાડકાઈ ગળવા માંડ્યા, દુખાવાય થવા માંડ્યા, ને થાકે લાગવા માંડ્યો. કેવા નાટક કરેશ પણ. હા મમ્મી. ના ના, મારા ભાભી ને સાસુ ને બધા તો બહુ સારા છે. તમે કંઈ ચિંતા ન કરતા. બસ તમે ટાઈમ ટુ ટાઈમ દવા લેજો. તમારી તબિયતનું ધ્યાન રાખજો. સારું મમ્મી, હું તમને પછી ફોન કરું. લે કા કાપી નાખો? ચાલુ રાખવો હતો ને. જો આપણે ઘરે શું કામ રહ્યા છીએ મમ્મી હારે વાતું કરવા? કામમાં તો આપણો આમે જીવ હતો જ નહીં ને કોઈ દિવસ. ચાલુ રાખ ને. ભાભી, ઘરમાં બધું કામ તો મેં કરી નાખ્યું છે, એટલે થોડી વાર ફ્રી હતી તો મને થયું મમ્મી સાથે વાત કરી લઉં. તો છે ને સાવ ભોળી છે. આ ભગવાન આપણને 4 મહિના ઉનાળો શું કામ આપે છે ખબર છે તને? નહીં જ ખબર હોય. આ બટેકા લીધા છે ને એ મારા માથામાં મારવા નથી લીધા. બટેકાની વેફર બનાવવાની છે તો ઊભા થાવ અને જાઓ બનાવવા માંડો. ભાભી, મને વેફર બનાવતા નથી આવડતું. એ તો મને ખબર જ હતી. તને આમે શું આવડે? જો આ સારો એવો ફોન લીધો છે શું કામ? આખા ગામની અણી કાઢવા. બાકી તને ફોનમાં કાંઈ નથી આવડતું, મને એ ખબર છે. ભાભી, તમે આ શું વાત કરો છો? અરે હું 5 મિનિટ તો બેઠી. અત્યારે જ તો તમે જોયું ને કે હું ઘરનું બધું કામ કરીને બહાર આવી, તો તમે અહીંયા પાછળ આવી ગયા. કેમ? તને પૂછીને મારે આવવાનું? હવે તું મને કહીશ કે મારે ક્યાં બેસવાનું, કેવી રીતે વાત કરવાની, કોની સાથે વાત કરવાની? જો તું આ ઘરમાં જગ્યા કરવાની ગમે તેટલી કોશિશ કરીશ ને તો એ તો ક્યારેય નહીં થાય. કારણ કે બા છે ને એને હું બહુ ગમું છું. તું મારી જગ્યા ક્યારેય નહીં લઈ શકે. એટલે હું કહું ને એમ કરવા માંડ. અરે ભાભી, પણ આ જગ્યા શું હોય? મારે શું જગ્યા લઈને કામ છે? તમે મારા જેઠાણી છો, હું તમારી દેરાણી છું. આપણી આ જ જગ્યા બરાબર છે ને? વાહ, તને ખબર તો પડી ગઈ કે તું દેરાણી છે. ચાલ હવે આમ ઊભી થા અને કામ કર. અને જો બટેકાની વેફર ન આવતી હોય ને તો આટલો મોટો મોબાઈલ ભગવાને આપ્યો છે, એમાં શીખ રેસીપી અને પછી બનાવ. કરવું કાંઈ નથી, બસ બાના રૂપી બધું બતાવી દેવાનું. ઠીક છે, હું વેફર બનાવી દઉં છું. હા, ખાલી ઠીક છે ને ઠીક થવું જોઈએ. બટેકા બગડ્યા છે ને તો વારો છે એટલું યાદ રાખજે. અરે ઓહો, આખો દિવસ એવું શું કર્યા કરવાનું? કામમાં જીવડો નથી બસ. એની માય સવારમાં નવરી પડી જતી હશે ને યાર વાત કરવા. અને એક મારી માં છે, ફોન કરું ને તો ફોનમાંય ગાળો દીધા રાખે મને કે ફોન ન કરતી. અરે ગોપી, તું અત્યારે અહીંયા ઓફિસે નથી ગઈ કે શું? અરે પણ તમે કેમ અત્યારે અહીંયા? તમે આજ વહેલા આવી ગયા? અરે અરે મારી વાત છોડ ને. મારે તો મીટિંગ જલ્દી પતી ગઈ એટલે આવતો રહ્યો. પણ તું કેમ વહેલા આવી ગઈ? કંઈ નહીં, એમ જ હું આજે ઓફિસ ન ગઈ. મને થોડી તબિયત બરાબર નહોતી ને તો મેં વિચાર્યું કે આજે રજા લઈ લઉં. ગોપી તું મારી સામે ખોટું બોલે છે. બોલ ને ગોપી, શું વાત છે? જે હોય તે મને ખુલ્લા દિલથી કે. શું થયું છે? દેવાંગ, કંઈ નથી થયું. તમે ટેન્શન ના કરો. તમે જમવા બેસી જાઓ ને, હું તમને જમવાનું આપી દઉં. નક્કી ગોપી, કંઈક તો થયું છે. જે હોય તે કહે ને મને. બા વઢિયા તને? મોટા ભાઈએ કંઈ કીધું તને? ભાભી તો કંઈ બોલ્યા નથી ને? બોલને, થયું છે શું ગોપી? દેવાંગ, બાનો સ્વભાવ બહુ વિચિત્ર છે.
મને સમજાતું જ નથી કે એ મારા પર આટલા બધું જુલ્મ શું કામ કરે છે. મેં શું બગાડ્યું છે તમારું કે તમારા પરિવારનું? તમને ખબર છે કાલે ભાભીને કંઈક ચક્કર આવતા હશે તો એમણે મારા પર એવો બ્લેમ કર્યો કે મેં ભાભીને કંઈક કરી નાખ્યું છે, એટલે કે મેં એમને કંઈક ખવડાવી દીધું છે. અરે આજે તો એમણે હદ વટાવી દીધી. દેવાંગ, એમણે મારા પર હાથ પણ ઉપાડી લીધો. શું વાત કરે છે ગોપી? બાએ તારા પર હાથ ઉપાડ્યો? અરે મને સમજાતું નથી કે બા અને ભાભી આવું શું કામ કરી રહ્યા છે. નક્કી હા ભાભી જ કંઈ કરી રહ્યા છે. અરે દેવાંગ, તમે ભાભીને શું કામ બ્લેમ કરો છો? છોડો ને, ભાભી જે કરતા હોઈએ, પણ બાને તો થોડું સમજવું જોઈએ ને. અને મેઇન વાત તો એ છે કે એમને મારા નોકરી કરવાથી જ તકલીફ છે. હું શું કરું? હું પહેલેથી નોકરી કરું છું, હવે આટલું આગળ જઈને હું કેવી રીતે પાછા પગ કરું? જો દેવાંગ, મને નથી લાગતું કે હું આ ઘરમાં સેટ થઈ શકું. મેં મારી મેક્સિમમ ટ્રાય કરી. ભાભીએ મને કીધું કે સવારે કામ કરીને જવાનું, તો મેં બધું કામ કરી દીધું હતું. પણ બા મને કહે કે તું રસોઈ કર. હવે હું રસોઈ કરવા બેસું તો ક્યારે ઓફિસે પહોંચું? એટલે પછી મેં રજા જ લઈ લીધી. જો ગોપી તું આમ ટેન્શન ન લે. પાને હું સમજાવું છું અત્યારે, અને જો એ સીધી રીતે નહીં માને ને તો સવારે મને મોટા ભાઈએ જે કહ્યું હતું ને એ જ કરવાનું થશે. એટલે એમ કે આપણે બંને આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. અરે એ લોકો સમજતા જ નથી કે હું તને શું કામ સપોર્ટ કરું છું. ને તારી સાથે સાથે એ લોકો મને પણ ન જાણે ન કહેવાના વેણ કહે છે. પણ તું ચિંતા ન કર હા ગોપી, હું છું ને તારી સાથે. હું હર હંમેશ તારી સાથે ઊભો રહીશ. હા ઠીક છે, તમે બેસો, હું જમવાનું લઈને આવું. ઓકે. આવ બેટા. બા શું ચાલી રહ્યું છે ઘરમાં? શું થયું બેટા? અરે શું થયું? શું તમે આજે ગોપી ઉપર હાથ ઉપાડી દીધો? લે, એણે તને ફરિયાદ કરી દીધી અને તું પાછું એનું આંબળીને અહીંયા આવ્યો. તે એને પૂછ્યું નહીં કે તે એવું તે બહારે હું કર્યું કે બાનો હાથ ઉપડી ગયો? જો બા ફરિયાદ તો કરે જ ને, હું એનો પતિ છું. એ વાત મને ન કરે તો કોને કરે? અને હું તારી માં છું, તોય મેં તને ફરિયાદ ન કરી. સમજું કે આવું આવું તો ઘરમાં હાલ્યા કરે, બધુંય કાંઈ હંગ્યાનું ને પાદ્યાનું દીકરાને ન કીધા કરાય. બા તમે મને એ વાત કહો ને, તમને કઈ વાતનું દુઃખ છે? હા ગોપી જોબ કરે છે એ જ પ્રોબ્લેમ છે ને? એ ના, એ ભલે નોકરીએ જાતી, મને એની સામે કાંઈ વાંધો નથી, પણ ઘરના કામ પતાવીને જવું જોઈએ કે નહીં? બધુંય મીરા ઉપર આવીને ઊભું રહેશે. મેં એને એમ કીધું કે તાર જવું હોય તો જા, પણ સવારના કામ અને રસોઈ તારે કરીને જવાની. પણ ના, મોડું થઈ જાય છે કે છે તો હું કરવાનું મારે? બાએ સવારનું કામ તો કરીને જ ગઈ હતી ને, પછી બપોરનું કામ મીરા ભાભી એકલા હાથે ન કરી શકે? અને આમ પણ મીરા ભાભીને કામ શું હોય છે ઘરમાં? રસોઈ કરીને જવાનું કીધું તો હાનની રસોઈ તો મીરા સંભાળી લેશે, તો હવારની એટલી કરીને ન જાય? જો બાપ, આ બધી માથાકૂટ કરવાનો સમય નથી મારી પાસે. પણ હવે આ જે કે પણ થઈ રહ્યું છે ને એ હવે બંધ કરો ને તો સારું. કંટાળી ગયા છીએ અમે. તે એમ પૂછ્યું એને કે બાએ હાથ કેમ ઉપાડ્યો? તે મને પૂછ્યું કે બા તમારે કેમ મારવાની જરૂર પડી? એ આવડો જીબડો છે, લપ લપ કરે છે તો હાથ ઉપડીએ જાય. માણસ હું તે બાપ, બા કોઈ વાર માણસથી બોલાય પણ જાય. હા તમે રોજ આટલું કટકટ કરો છો તો ક્યારેક શું એ ન બોલી શકે તમારી સામે? હા તો એ રોજ મારી સામે આટલું બોલે છે તો એકવાર હું એને મારી ન શકું? જો બાપ, હવે મારી પાસે એક જ નિર્ણય રહ્યો છે. હા આખો દિવસ ઓફિસનું કામ કરવાનું અને ઘરે આવીને તમારી બળતરા કરવાની. આના કરતાં તો હું છે ને આ ઘર છોડીને બીજે રહેવા જતો રહું ને તો વધારે સારું. પણ જો હવે તમે આવું કંઈ કર્યું છે ને એટલે હું તમને પૂછવાની કે મોટા ભાઈને પૂછવાની રાહ નહીં જો. આ ઘર છોડીને ચાલ્યો જાય અહીંયાથી. બસ મને લાગે છે કે એણે છે ને આજ વિચારી રાખ્યો હશે કે હું દેવાંગને ફરિયાદ પર ફરિયાદ બાની કર્યા કરું, એટલે એકવાર તો એમ કહે કે હાલ આપણે નોખા થઈ જાય. બાપત્યું તમારું, મેં તમને મારો નિર્ણય કહી દીધો છે. હવે વિચારવાનું તમારે છે કે તમારે શું કરવું અને શું નહીં. લ્યો, એના બે શબ્દ સાંભળીને આવતો રહ્યો મને ધકવા. પણ અહીંયા મારે શું થયું, મારા માથે કેટલા માસલા ધોવાય છે
એ એને નથી દેખાતું. પણ આ જો ઘર છોડીને વયો જાય તો ગામમાં મારું નાક કપાહે. કેવા કેવા નિર્ણય લઈશે, નોખા થઈ જવાની ધમકી દઈશ. હવે મારે આ છોડીનું કંઈક કરવું જ પડશે. હવે કંઈક કરવું પડશે. આટલી વાત બધી વરને કે હું તો કંઈ નથી કહેતી. આદિ, હું તમને ચોખ્ખું કહી દઉં છું, કાલથી હું સાડી પહેરવાની જ નથી. ઓલી મહારાણી આખો દિવસ ડ્રેસ પહેરીને ફરે, નોકરી ઉપર જાય, અને હું બિચારી નોકરાણીની જેમ આખો દિવસ જસેડા કર્યા કરું. તમને કહું છું. હા તો શું છે? તો શું છે? તમે મને છૂટ આપો ને તો હું ડ્રેસ પહેરવા માંડું. આ મને બહુ કંટાળો આવે છે સાડીમાં. કોઈ છૂટ નહીં મળે તને. કા શું કામ નહીં મળે? તમારે આજ તો છૂટ દેવી જ પડશે બસ. અરે ના પાડીને મેં તને, તું જેમ રહે છે એમ જ તારે રહેવું પડશે. કેમ? શું કામ? ઓલી મહારાણીને મનમાં આવે એમ કરવાનું, નોકરી કરવાની, ડ્રેસ પહેરવાના, બહાર રખડવાનું, અને મારે કાંઈ નહીં કરવાનું. હા, નહીં કરવાનું. તમારો ફોન છે ને હું તારા નાને જ ફેંકી દઈશ. તારી હિંમત કેમ થઈ મારો ફોન લેવાની? હા બોલ, શું કહેવા માંગે છે તું? મેં તમને કીધું ને, હું કાલથી સાડી નહીં પહેરું. સાડી તો તારે પહેરવી જ પડશે. અને ના પહેરી તો? ના પહેરી તો એટલે સમજે છે શું તારા મનને? ભાઈ આ તમે શું કરો છો? જે કરું છું ને બરાબર કરું છું. તમારે મને કઈ કહેવાની જરૂર નથી. તમે તો મર્યાદા મૂકી છે, એને પણ મૂકવી છે. આજ પછી ક્યારે હવે બોલતી નહીં તું. અરે પણ મેં શું મર્યાદા મૂકી દીધી? અને તમે આવી રીતે એમના પર હાથ કેવી રીતે ઉપાડી શકો? બસ આજ આ તારા જેઠની સામે લવારા કરે છે ને એ જ મર્યાદા તે મૂકી છે. જા અહીંયાથી. અરે પણ ભાભી જ્યારથી તું અમારા ઘરમાં આવી છે ને ખરેખર કંટાળી ગઈ છું હું તારાથી. કોણ જાણે મારા માથે જ લખી હતી. અરે પણ મેં શું કર્યું છે? મારો શું વાંક છે આમાં? આજે ઝાપટ પડી છે ને એ તારા કારણે જ પડી છે. હવે તું માન કે ન માન. પણ ભાઈ તમે મારા લીધે ભાભીને કેમ માર્યું? મેં તો શું કર્યું છે? તમે બાની કોઈ વાત માનો છો? સાડી પહેરો છો ઘરમાં? આ બહાર નોકરીએ જવાની ના પાડી છે તો જાઉં છો ને? દેવાંગને સમજાવું છું, એ નથી સમજતો. તમને કહીએ છે, તમે નથી સમજતા. અને હવે એને પણ તમારી જેમ ફેશનેબલ થવું છે. સાડી નથી પહેરવી, ઘરમાં બા કે એમ નથી કરવું. એક વાત યાદ રાખજો, મને મારા બા જેમ કહેશે ને એમ જ હું કરીશ, અને એમનું જ હું માનીશ. આપણા ઘરનો જે રિવાજ ચાલ્યો આવે છે એમ જ ચાલશે. બસ તો તમારા બા તો સટો રમવાની ના પાડે છે ને તો કા સટો રમો છો રોજ? ધંધો છે મારો. સટ્ટુ રમો છો ભાઈ તમે? એ તમારે કઈ પૂછવાની જરૂર નથી હું શું કરું છું. ગમે તેમ કરીને ઘર ચલાવું છું ને. ભાઈ તમે મર્યાદાની વાત કરો છો ને? તો તમારું કેવું એમ છે કે મર્યાદા સાડી પહેરવાથી જ હોય છે? એટલે કે ડ્રેસ પહેરીએ તો મર્યાદામાં નથી, એનો મતલબ એવો થાય? હા, વડીલ કહેતા હોય અને વડીલ જે ઈચ્છતા હોય એ જ કરવું જોઈએ. જે ઘરમાં તમને ના પાડે છે એ ઘરમાં એ વસ્તુ નહીં કરવાની. એટલે કે તમે પરાણે મર્યાદામાં રાખો છો ભાભીને, એટલે તમને લાગે છે કે મર્યાદામાં છે, એવું જ ને? હા. અને તમે હાથ ઉપાડીને એ મર્યાદા તોડી રહ્યા છો, એનું કંઈ નહીં. હાથ ઉપાડીને મર્યાદા તોડતો નથી, પણ એને શીખવું છું કે તમે જે કરી રહ્યા છો એ બરાબર છે, એમ જ હોવું જોઈએ. હશે ભાઈ, પણ મને તો આવું નહીં ફાવે. હું જેવી છું એવી જ રહીશ. ખબર છે અમને. આ દેવાંગ પણ મારી સામે બોલતો હતો, તમે બોલો છો. માન મર્યાદાની વાત કરો છો અને મોટા સામે કઈ રીતના વાત કરવી એની તો તમને ખબર નથી. એટલે જ મેં એને કહી દીધું છે કે તમે લોકો છે ને અમારાથી અલગ થઈ જાઓ, કારણ કે તમારે અમે કહીએ એમ તો રહેવું નથી. ભાઈ આ ઘર તમારા એકનું તો નથી જ ને? આ ઘર તો દેવાંગનું પણ એટલું જ છે ને જેટલું કે તમારું છે. હા તો કહેવા શું માંગો છો તમે? તો અમે શું કામ જઈએ ઘર છોડીને? કારણ કે તમે અમારી વાત નથી માનતા, અમારી સામે બોલો છો. અરે પણ દરેક વ્યક્તિને પોતાની રીતે સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. બસ આદિ, તું જા ને અહીંયાથી. શું કરવા માંગે છે અમારા ઘરમાં તું? ખબર છે કે ગુસ્સામાં છે, ઝઘડો કરે છે, તોય સામે બોલીશ તું. આદિ, સોરી.
તને ખબર છે ને અહીંયા શું કામ બોલાવ્યો છે કે ઈ મારે કેવું પડશે? ના ના, મને ખબર છે કે મારે તમારા પૈસા તમને પાછા આપવાના છે. પાછા આપવાના છે? ક્યારે આપવાના છે ઈ ખબર છે ને? હા, એ પણ ખબર છે કે હું તમારો વાયદો ચૂકી ગયો છું, પણ જુઓ હમણાં હું બહુ તકલીફમાં છું. મને થોડો સમય આપો એટલે હું તમારા બધા પૈસા વ્યાજ સહિત પાછા આપી દઈશ. સમયની વાત નહીં, હવે સમય જેટલો હતો એટલો બધો વયો ગયો. તને ખબર છે કે મારા પૈસા પાછા ન આપે એની શું હાલત થાય ખબર છે? હા. ખબર છે ને? તો તારી જો એવી હાલત ન થાય ત્યારે ધ્યાન રાખવું હોય ને તો આજ સાંજ સુધીમાં મને મારું પેમેન્ટ મળી જવું જોઈએ. મારું પેમેન્ટ કેટલું છે? થોડું છે? હે? વધારે છે. લાખ રૂપિયાની વાત છે તો તું મને એમ કે હું પછી આપે ટાઈમ આપો? ના ના, વધારે છે. જુઓ પણ આ સાંજ સુધીમાં તો કોઈ સંજોગે નહીં થાય, પણ મને થોડો સમય આપો. સાંજ સુધીમાં નહીં થાય ને તો સમજી લેજે કે હું તારા ફેમિલીના એકેય મેમ્બરને અહીંયા નહીં હાજર રહેવા દઉં. ગાયબ કરી દે, ગાયબ. એટલું યાદ રાખજે. તમે એવું કંઈ નહીં કરતા, મારી વાત સમજો. હું મારું મકાન વેચીને તમને પૈસા આપી દઈશ. તારે જે કરવું એ કર. મકાન વેચ, બૈરી વેચ, તારે જે કરવું કરે એ મારે નથી જોવાનું. મારે પૈસા જોઈ. હા, પણ મને થોડો સમય આપો. મને થોડો સમય આપવાનો તો આપી દીધો છે અને તારી પાસે સાંજ સુધીનો સમય છે. તારે જે કરવું એ કર. અને હવે મેં જે કીધું છે એ કીધું છે. હવે આમાં કોઈ ફેરફાર નહીં થાય. તારે જે દોડાદોડી કરવી હોય ને સાંજ સુધીનો સમય છે કરી લે. હું મારી બાકી પૂરો કાલ પ્રયત્ન કરીશ. સવાર થયું એટલે ગયા કામથી બધા. અરે પણ મારી અરે કેટલા દિવસથી સાંજે આપું ને કાલ આપું ને 2 દિવસ આપું ને 3 દિવસે આપું ને. હા, હું સમજી શકું છું, પણ હું ફસાઈ ગયો છું. મારી પાસે 1 રૂપિયો નથી. હું તમને ક્યાંથી પૈસા આપી દઉં? અરે લેવા આવ્યો ત્યારે તે કીધું હોત ને કે હું ફસાઈ જાય તો નહીં આપું, તો હું તને ન આપત. અને મારે પૈસા વ્યાજ સાથે જોઈએ. મારું ટોટલ પેમેન્ટ કરોડ રૂપિયાનું થાય છે, ખબર છે ને? હા. કરોડ રૂપિયા મારે જોઈને જોઈ. હા હા, હું આપી દઈશ. તમારા બધા પૈસા આપી દઈશ. હા સુધીમાં આપી દઈશ એમ કે? હા સુધીમાં? પૂરો પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં, પૈસા જોઈ. જ્યારે હોય ત્યારે હું આપી દઈશ. આ મહિનો દિવસ થઈ ગયો. હું તમને હાથ જોડું છું. હાથ નહીં, મને પૈસા આપો. હાથ જોડવાથી કાંઈ ફેર નહીં પડે. મને ફક્ત 1 અઠવાડિયાનો સમય આપી દો. પછી તમારી પાસે સમય નહીં માંગુ. આ કેટલામી વાર સમય માંગશો? હવે છેલ્લી વાર. પાક્કું? છેલ્લી વાર. જો અઠવાડિયામાં પૈસા નહીં આવ્યા ને તો તું સમજી લેજે કે તારી તો જે દશા થાય આખા ફેમિલીમાં પૂરું. હા, હું અઠવાડિયામાં ગમે ત્યાંથી પૈસા કરી આપીશ. સારું હાલ, અઠવાડિયામાં પૈસા જોઈએ મારે. હા, આપી દઈશ. યાદ રહે ને? અઠવાડિયામાં. હા. નીકળ, હાલ હવે નીકળ. અને આમ જો સાંભળ, હવે અઠવાડિયું પૂરું થાય ને એ પહેલાં મારા પૈસા આવી જવા જોઈએ. અને ત્યાં સુધી મને હામો નહીં મળતો. સાંભળ્યું? ચાલ હાલ. દેવાની તેવડ નથી ને લઈને હાલતી ના જ થાય. હું ધંધા કરે ખબર નથી પડતી. શું થયું? ઘા માટા મારો ઘરમાં? મીરા, જો મારો મૂડ જરાય સારો નથી તો અત્યારે જા. લે કા વળી શું થયું? કોઈ કઈ કીધું? મને શું કોઈ કંઈ કહેવાનું? તો પણ થયું શું? આ મોઢું કા ઉતરેલી કઢી જેવું છે? મેં જેવું ધાર્યું નહોતું ને એવું થયું છે. એટલે? અરે આ સટ્ટામાં નુકસાન ગયું છે. શું? હા. તમે સટ્ટામાં હારી ગયા? હા. કેટલા પૈસા હાર્યા? સટ્ટામાં હું બોલો ને. કરોડ રૂપિયા હારી ગયો છું. અને હવે શું કરવું ને એ સમજાતું નથી. કરોડ રૂપિયા હારી ગયા તમે? હેલો, આ બાને ખબર પડશે તો? બાને હજી વાત નથી કરવાની. સમજ નથી પડતી કે હું શું કરું. તમને હવે તો મને સમજ નથી પડતી કે હું શું કરું. 1 કરોડ રૂપિયા મેં તો કોઈ દી એકારે જોયા નહોતા અને તમારી આવી ગયા. એમ તો હું ઘણા દિવસથી હારતો હતો, પણ પછી એ પૈસા કવર કરવામાં મેં બહારથી પૈસા લીધા
અને એ બધા પૈસા વ્યાજબી લીધેલા છે ને એ લોકોને પૈસા તો આપવા જ પડશે, નકર નહીતર આ મકાન ને આપણી પાસે જે કંઈ પણ છે એ બધું એ લોકો લઈ લેશે. ગઈ ભેંસ પાણીમાં. હવે બાને ખબર પડી ને તો તમને તો કાઢી મૂકશે, અરે મને કાઢી મૂકશે, કારણ કે મેં તમને રોજ માટે આ વસ્તુમાં સપોર્ટ કર્યો હતો. 1 કરોડ રૂપિયા પાછું તો વળાય ને. હું બધી રીતે ટ્રાય કરતો હતો પણ સાલું બધી બાજુ ઊંધું જ પડતું હતું. હું ક્યારેય જીત્યો જ નહીં. મને એમ કે કાલે હાર્યો છું પણ આજે જીતી જઈશ એમ જીતવાની લાલચમાં ને લાલચમાં રોજ હારતો જ ગયો. અને હવે જ્યારે બધાને પૈસા આપવાનો વારો આવ્યો તો હવે હું શું કરું? મને કંઈ સમજાતું નથી મીરા, ખરેખર. હવે હું શું કરીશ? આ બધા લોકો અહીંયા ઉઘરાણી પર આવશે, બા પાસે પણ ઉઘરાણી કરશે, તારી પાસે પણ ઉઘરાણી કરશે. એ લોકો બહુ ખરાબ માણસો છે. મને ડર લાગે છે કે આપણે જો એને પૈસા નહીં આપીએ ને તો એ લોકો ખબર નહીં શું કરશે. સાચે આપણે એ લોકોને પૈસા તો આપવા જ પડશે, પણ એટલા બધા પૈસા હું ક્યાંથી આપું? આ મકાન વેચીશું તો પણ તમે 50-60 લાખ રૂપિયા જ આવશે. ક્યાં બાકીના મકાન પૈસા વેચશો? કેવી રીતે મકાન વેચશો? બાને ખબર પડી ને તો તમારું ગળું દબાવી દેશે. અને હા યાર મારું પણ. ભલા માણા પાછું તો વળાય ને. હા, તારી વાત બધી સાચી, પણ હવે શું કરવું કંઈ સમજાતું જ નથી. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે મારી પાસે બસ એક જ રસ્તો રહ્યો છે. શું? કાં તો હું દવા પી લઉં. શું? આ શું બોલો છો તમે? હા, કારણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો તમે બધા સુરક્ષિત રહેશો. તમે શાંત થઈ જાઓ. તમને શું લાગે છે તમને કાંઈ થઈ જશે તો અમે સુરક્ષિત થઈ જશું? નહીં. તમારા વગરનું આ ઘરની છત્રછાયા કોણ બનશે? આવા ગાંડા વિચાર ન કરો અને કંઈક સારો રસ્તો વિચારો. તમે કહેતા હોય ને તો આપણે બાને વાત કરીએ. હું એમની સામે નહીં બોલી શકું. હું વાત કરીશ, તમે હારે તો આવશો ને? જોવા દે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ગમે તેમ તોય માં એ માં, એ આપણી વેદના સમજી શકશે, બીજું કોઈ નહીં સમજે. ચલો. મીરા, હા. બાને વાત નથી કરવી. તો શું કરશો? આ વાતનું નિવારણ કેમ આવશે? મને બા સામે બોલવાની હિંમત નથી થતી. અને આ ઉંમરે એમને આવી વાત કરશું અને જો કંઈ ખોટું થઈ જશે. બાને પહેલાં આ વાત નથી કરવી. જો હિંમત તો મને નથી થતી, પણ અંદર આપણે શું વાત થઈ કે આપણે બા પાસે જાશું અને હવે તમે ફરી ગયા તો શું કરશું આપણે? કંઈક તો કરવું પડશે, પણ હું તને સાચું કહું છું, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. મારો જીવ. શું બોલો છો આ તમે? એકને એક વાત ન કરો. જીવ દઈ દેશો તો અમારું શું થશે? તમે તો બચી જશો ને. અરે એ લોકો મારી પાસે ઉઘરાણી કરે છે, હું જ નહીં હોઉં તો કોની પાસે ઉઘરાણી કરશે? તમને એવું લાગે છે? આ બધા ખોટા વિચારો બંધ કરો. એક કામ કરો, આપણે દેવાંગભાઈ અને ગોપીને વાત કરી જોઈએ. મને ખબર છે કે લોકો પૈસાની હેલ્પ નહીં પણ કરી શકે ને તો પણ સાથે ઊભા તો રહેશે જ. અરે કેવી વાત કરે છે તું? ગોપી વહુને આપણે નોકરી માટે જવાની ના પાડીએ છીએ. તે દિવસે એના પર હાથ ઉપાડવા જઈ રહ્યો હતો અને દેવાંગને તો મેં ત્યાં સુધી કહી દીધું છે કે આપણે જુદા થઈ જઈએ. એમને ત્યાં વાત કરીને શું મતલબ છે? આદિ એકવાર વાત તો કરી જુઓ, પછી એ લોકો ના પાડશે ને તો આપણે કંઈક વિચારશું. પણ તમે એકવાર વાત તો કરી જુઓ. હું આવું છું ને સાથે. ચલો. સારું.
મોટા ભાઈ બોલો ને મોટા ભાઈ, શું થયું છે? અને તમારા મોઢા કેમ આ રીતે પડી ગયા છે? દેવાંગભાઈ, કઈ રીતે વાત કરી એ નથી સમજાતું, પણ તમારા ભાઈ સટ્ટામાં 1 કરોડ રૂપિયા હારી ગયા. 1 કરોડ? મોટા ભાઈ, શું આ વાત સાચી છે? હા દેવાંગ, હું રૂપિયા હારી ગયો અને હવે એ લોકો પૈસાની ઉઘરાણી કરે છે. ખબર નહીં કેમ હું આ પૈસા કઈ રીતના એને આપીશ. પણ મોટા ભાઈ, તમે તો કહેતા હતા ને કે તમે કોઈ સાઈડ કમાણી કરો છો, તો આ હતી તમારી સાઈડ કમાણી. દેવાંગભાઈ, એ બધી વાત અત્યારે છોડો. ખબર છે, તમારા ભાઈ તો દવા પીવાની વાતો કરે છે, એટલે બીજી બધી વાત છોડો અને આ વાતનું નિવારણ કેમ આવે ને એ વિચારો. આદિત્યભાઈ, 1 કરોડ રૂપિયા? પણ આટલા બધા પૈસા આપણે કઈ રીતે એડજસ્ટ કરીશું? અને જેને આપવાના છે એમને આપવા તો પડશે જ ને. હા, એ લોકો બહુ માથાભારે લોકો છે અને જો આપણે એને સમયસર રૂપિયા નહીં આપીએ ને તો તમારા બધાનો જીવ. મેં બહુ મોટી ભૂલ કરી. એ લોકોને પૈસા તો આપવા જ પડશે. શું વાત ચાલે છે? શું છે આ બધું? બા, આ મોટા ભાઈ સટ્ટામાં 1 કરોડ રૂપિયા હારી ગયા છે. 1 કરોડ? પેલા આટલા બધા હાર્યો ત્યાં સુધી હું કરતો તો તું ઊંઘતો તો? કેમ કરતા પણ? બા, આ જીતવાની લાલચમાં ને લાલચમાં વધારે હારતો ગયો અને મેં બહારથી વ્યાજબે રૂપિયા લઈને પણ સટ્ટામાં હારી ગયો ને હવે એ લોકોને પૈસા આપવા પડે એમ છે. મને સમજાતું નથી કે આ બધા પૈસા હું કેવી રીતે ચૂકવીશ. હું ફસાઈ ગયો છું. પેલા પણ તું રમતો ગયો ને હારતો ગયો ને આટલા બધા હાર્યો ત્યાં સુધી તારી આંખ જ ન ઉગડી કે હવે તો કંઈક બંધ કરું? અને એ તો વિચાર કે તે ન વિચાર્યું કે આ બધા ક્યાંથી રૂપિયા તને દે ને કેમ ભરાહે? જો બા, મોટા ભાઈ, અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. પણ હવે આપણે આગળ શું કરવાનું છે એ વિશે વિચાર કરો ને. હું કરશું કયો? આપણી પાસે તો આ મકાન સિવાય બીજું કંઈ જ નથી. આ મકાન વેચી નાખીશું તો 50-60 લાખ રૂપિયા આવશે. એટલા તો ભરાઈ જશે ને. બાકીના બીજે કંઈથી ગોતવા પડશે. એટલે પાછા બીજે તું વ્યાજથી જ લાવીશ ને? છે તારી પાસે કાંઈ? બા, મને લાગે છે ત્યાં સુધી એવી કોઈ જરૂર નહીં પડે. મોટા ભાઈની આ મકાન વેચવાની વાત સાથે હું સહમત છું, પણ મેં અને ગોપીએ થઈને અમારી જોબમાંથી 10 થી 15 લાખ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને સેવિંગ કર્યું છે. જોકે એમાં વધારે રૂપિયા તો આ ગોપીના છે. એટલે જો ગોપીની મંજૂરી હોય તો એ રૂપિયા આપણે ઘરના ઉપયોગમાં લઈ શકીએ. બોલ ગોપી, તારો શું વિચાર છે? અરે દેવાંગ, આ કંઈ પૂછવા જેવો સવાલ છે? આપણા ઘરના સભ્યો અત્યારે મુસીબતમાં છે તો આપણે પૈસા એટલા માટે જ તો ભેગા કર્યા હતા ને કે ક્યારેક મુસીબત આવે તો આપણે એ લોકોને સહાયરૂપ થઈ શકીએ. મને કોઈ તકલીફ નથી. આ ઘર વેચવાથી 50-60 લાખ તો મળી જ જશે ને. અને બાકીના પૈસા ભાઈ અમે જે સેવિંગ કર્યા છે એ આપી દેશું. અને પછી થોડા ઘણા જ બચશે ને તો એ લોકોને થોડો સમય આપી દેજો. આપણે લોન લઈ લેશું કે કંઈક કરીશું, દાગીના વેચી દઈશું અને એમ કરીને ભરી દેશું. હા દી, તમે વચ્ચે મને સોનાનો હાર કરાવીને આપ્યો હતો ને એમ જ પડ્યો છે. હું એ પણ આપી દઈશ. પણ મહેરબાની કરીને તમે આ મરવાના વિચાર ન કરો. હા ભાઈ, મરવાનું ક્યારે વિચારવાનું હોય? જ્યારે આપણી બાજુ કોઈ જ ના ઊભું હોય. તમારી સાથે તો આખું પરિવાર ઊભું છે. અમે છીએ ને તમારું પીઠબળ. પછી મરવાનું શું કામ? હા આદિત્યભાઈ, તમે આ સંકટ સમયે એકલા નથી. અમે બધાય તમારી સાથે છીએ અને આ દુઃખનો સામનો આપણે સૌ સાથે મળીને કરીશું. હા, અત્યાર સુધી
હું તમને લોકોને સમજી ન શક્યો. મેં આટલી મોટી નુકસાની કરી અને હું એકલો નબળા વિચાર પણ કરતો હતો કે કયા મોઢે હું તમને બધાને કહું કે હવે આપણી પાસે કંઈ જ નથી બચ્યું. પણ આજે મને ખબર પડી ગઈ કે ના, મારી પાસે ઘણું છે હજી તો. મારો ભાઈ, આવા સારા વહુ અને મારી પત્ની અને બા, તમે તો ખરા જ. આજે તમે બધાએ જે રીતે જવાબ આપ્યો ને, મારામાં હિંમત આવી ગઈ કે હું ફરી પાછો ઊભો થઈ શકીશ. હું પણ કંઈ પાછી મારી સારી નોકરી શરૂ કરી દઈશ અને આ બધા લોકોના પૈસા ચૂકવી દઈશ. પણ હવે ક્યારે હું આ જુગાર નહીં રમું. અને ગોપી બહુ, તમને તમારો આભાર માનવો એટલો ઓછો છે, કારણ કે તમે નોકરી કરી અને તમે બંને થઈને 10-15 લાખ રૂપિયા બચાવ્યા અને અત્યારે એ બચાવેલી મૂડી તમે મારા માટે વાપરી રહ્યા છો. અમે તો તમને ના પાડતા હતા નોકરી કરવા માટે, પણ આજે ખબર પડી કે જ્યારે આવો સંકટનો સમય આવે ને, ત્યારે આ બેન દીકરી કે વહુ એ પોતાનું જે બચાવેલી મૂડી હોય ને એ આપી દે છે. ખરેખર ધન્ય છે તમને. મને માફ કરી દેજો. ભાઈ, તમે માફી માંગીને પ્લીઝ મને શરમાવશો નહીં. અને મેં કોઈ જ મોટો ઉપકાર નથી કર્યો. આજે તમારી જગ્યાએ મારો સગો મોટો ભાઈ હોત તો હું આ જ કરત ને. આદિ, તારા આવા ખરાબ સમયમાં અમે તો બધા તારા હતા, પણ આ તો પારકી દીકરી હતી અને તોય આજે બધું અપમાન, બધું દુઃખ, બધા સુલમ બધું ભૂલીને આજે આપણી પડખે ઊભી છે ને, એ બહુ મોટી વાત છે. આની જગ્યાએ બીજી બહુ હોત તો મનમાં રાજી થાત કે હાલો મને આટલા દુઃખ દીધા છે ને, ભલે એ લોકોને માથે વીતતી. હા બા. ગોપી, આનું દેણું પૂરું કરવા માટે અમારી પાસે તો આ ઘરે હતું અને અમે કાંઈ પણ કરી જ લે અને બાકીના ગમે એમ કરીને માથે કરીને કરત. પણ આજે તે નોકરી કરીને તારા હારું જે ભેગું કર્યું હતું એ અમારા હાટું લૂંટાવી દીધું બધું. વાહ, આ કોઈ મોટી વાત નથી. આ દરેક દીકરીની અને દરેક વહુની ફરજ છે જે મેં નિભાવી આજે. અને જુઓ ને, ભાભીએ પણ કહી દીધું ને કે એમને પોતાનો હાર આપી દેશે. એમાં મોટી વાત શું છે? આ બધી મૂડી, આ ઇન્વેસ્ટ, આ સેવિંગ, આ બધું એટલે જ તો આપણે કર્યું હોય ને કે આપણા ખરાબ સમયમાં ઉપયોગમાં આવી શકે. પણ બા, આજે તમને એક વાત કહેવા માંગુ છું. કે ને બેટા, આજે તું જે કહીશ ને બધું હું સાંભળીશ. બા, હું તમને એટલું જ ખાલી કહેવા માંગુ છું કે મર્યાદા શબ્દોમાં હોય, માથે ઓઢવાથી મર્યાદા નથી રહેતી. હું માથે ઓઢીને ફરું અને પછી મનમાં તમારા વિશે ખરાબ વિચાર કરું, અથવા તો તમારાથી છુપાઈને કે તમારા ધ્યાન બહાર, તમારા જાણ બહાર તમારા વિશે ખરાબ બોલું, તો શું એ મર્યાદા ભંગ નથી? માથે ઓઢીએ તો જ મર્યાદા રહે? શું જરૂરી છે કે ડ્રેસ પહેરીએ એટલે મર્યાદા તૂટે છે અને સાડી પહેરવાથી મર્યાદામાં રહેવાય છે? ના બેટા ના, મારી જ ભૂલ હતી. પણ હું કરું, મેં આખી જિંદગી ગામડે કાઢી છે અને આ રીતે જ કાઢી છે, એટલે મારામાં પછી આવા વિચાર ક્યાંથી આવે સેવા તારામાં છે. ને આ તો તારી મહાનતા છે બેટા કે આટલું બધું સહન કર્યા પછી એ તો આટલું મોટું મન રાખીને કહે છે. બીજી હોત ને તો આવી આવું ને તો ઘરની બહાર કાઢી મૂકી હોત. તો તમારી ભૂલ તો છે જ ને. હા તો તમારે ભૂલની સજા પણ ભોગવવી પડશે. હા, તું જે કહીશ ને હું ભોગવીશ. તમને એવી સજા મળશે કે હવે તમારે ભાભીને પણ ડ્રેસ પહેરવા દેવા પડશે અને એ પણ મારી જેમ જ રહી શકશે. હા હા મીરા, આજથી તારે ને ગોપીએ જે પહેરવું હોય પહેરજો ને જેમ ફરવું હોય એમ ફરજો. હરામ બરાબર જો હું તમને બેવને ટોકું ને રોકું તો. મારી દીકરી.
મારી ગોપી, મારી મીરા, મારી મીરા.